નમસ્કાર ધોરણ 4ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર તમારું ગુજરાત સરકાર દ્વારા જે નવી સ્વ અધ્યયન પોથી આપવામાં આવેલી છે તેમાં ભાગ નંબર 3નો પર્યાવરણ વિષયનો પાઠ નંબર 13મો છે નદીની સફર, એમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયો લેક્ચરમાં જોવાના છીએ। સાથે સાથે તમારે પીડીએફ જોઈતી હોય તો એમના માટે લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપણી એપ્લિકેશનની આપેલી છે, ત્યાંથી તમે મેળવી શકો છો। તો પ્રશ્ન પહેલો છે, વિધાનોને ખરા કે ખોટા કરી દર્શાવો। જેમાં પહેલું, ગટરનું પાણી ચોખ્ખું હોય તો ભાઈ ક્યારેય ના હોય એટલે ખોટું। આપણે નદીમાં કચરો ઠાલવવો જોઈએ તો ક્યારેય ના ઠલવાય એટલે ખોટું। દરિયાનું પાણી ખારું હોય છે તો સાચું। પૂર આવે ત્યારે નદીમાં ખૂબ જ પાણી આવે છે તો સાચું। ખાબોચિયાનું પાણી પીવાલાયક હોય છે તો ખોટું, ગંદુ હોય એટલા માટે। પ્રશ્ન બીજો, ચાલો પ્રવૃત્તિ કરીએ। તમારા ગામ કે શહેરની નજીકની નદી કે તળાવની મુલાકાત લઈ નીચેની વિગત લખવાની છે। પાણીમાં થતી વનસ્પતિ, તો એમની અંદર આવશે કમળ, શેવાળ, સિંગોડા, જળકુંભી અને લીલ। જળચર પ્રાણીઓની વાત કરીએ તો માછલી, દેડકા, જળબિલાડી, કાચબો, બતક અને બગલો। વૃક્ષોની વાત કરીએ તો વડ, પીપળો, લીમડો, બાવળ, આસોપાલવ, આંબલી, નાળિયેર અને બોર। છોડની વાત કરીએ તો તુલસી, ટામેટા, ગુલાબ, મરચાં, રીંગણ, તુવેર, કપાસ અને સૂર્યમુખી। પ્રશ્ન નંબર ત્રીજો છે, વર્ગીકરણ કરવાનું છે પાણીમાં જોવા મળતા સજીવ અને પાણીમાં જોવા મળતા નિર્જીવ। તો પાણીમાં શું જોવા મળે? કાચબો, માછલી, બતક, શેવાળ અને મગર। જ્યારે નિર્જીવની વાત કરીએ તો કચરો, પ્લાસ્ટિક, હોડી, પથ્થર, રેતી, લાકડું, આ બધા છે તે જોવા મળશે। એમના પછી આપણે વાત કરીએ તો જો તમારે ધોરણ 3થી 10ની નવી જે સ્વ અધ્યયન પોથી આવી છે એનું કલરફુલ સોલ્યુશન પીડીએફના સ્વરૂપમાં જોઈતું હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપણી એપ્લિકેશનની લિંક આપેલી છે, ત્યાંથી તમને મળી જશે। સાથે સાથે એક વાત કરી દઈએ કે જો તમારે આપણા વોટ્સએપ ગ્રુપની અંદર જોઈન થવું હોય તો અહીંયા આપેલો જે નંબર છે એમની ઉપર તમારે તમારું નામ અને તમારું ધોરણ લખીને મોકલવાનું રહેશે, જેથી હું તમને વોટ્સએપમાં એડ કરી દઈશ। પ્રશ્ન ચોથું છે, પાણીનો રંગ ના બદલતી વસ્તુ પર રાઉન્ડ કરો અને રંગ બદલતી વસ્તુ પર ચોરસ કરો। ખાંડ પાણીનો રંગ ના બદલે, હળદર બદલી નાખે। મીઠું ના બદલે, દેશી ગોળ બદલી નાખે। લીંબુનો રસ ના બદલે પણ દૂધ બદલે છે। સાકર નથી બદલતી, કેસુડાનું ફૂલ એ બદલે છે। પ્રશ્ન 4 છે, ખાલી જગ્યા પૂરવાની। જેમાં પહેલું, જળચર પ્રાણી પાણીમાં રહે છે। બીજું, ઉનાળામાં નદીમાં પાણી ઓછું હોય છે। ત્રીજું, નદીમાં ફેક્ટરીનું પાણી ઠાલવવાથી પાણી ગંદુ થાય છે। ચોથું, પાણીમાં પથ્થર નાખવાથી તે ડૂબે છે। પાંચમું, પાણીને ગંદુ થતું આપણે અટકાવવું જોઈએ। પ્રશ્ન છઠ્ઠો છે, નીચેના પ્રશ્નના જવાબમાં પહેલું, નદીમાં પૂર કઈ ઋતુમાં આવે છે? તો નદીમાં પૂર ચોમાસાની ઋતુમાં આવે છે। બીજું, તમારા તાલુકા કે જિલ્લામાં આવેલી બે નદીઓના નામ લખો। તો અમારા તાલુકા અને જિલ્લાની વાત કરીએ તો સાબરમતી અને તાપી બે નદીઓ આવેલી છે। બાકી અમારા ગીર સોમનાથમાં હું જે જિલ્લામાં રહું છું ત્યાં હિરણ અને સાથે સાથે નદી આવેલી છે સરસ્વતી, બે નદીઓ છે। ત્રીજું, નદી આપણને કઈ રીતે ઉપયોગી થાય? તો નદીનું પાણી પીવા માટે, ખેતી કરવા માટે, સ્નાન કરવા માટે અને પ્રાણીઓ માટે ઉપયોગી છે। ચોથું, નદીમાં કચરો નાખવાથી શું થાય? તો નદીનું પાણી દૂષિત થાય છે, માછલીઓ અને જળચર પ્રાણીઓ મરી જાય છે અને પાણી પીવા અયોગ્ય બને છે। પાંચમું, કારખાના અને ફેક્ટરીઓનું પાણી કેવું હોય છે? તો કારખાના અને ફેક્ટરીઓનું પાણી એકદમ ગંદુ, રાસાયણિક પદાર્થોથી ભરેલું અને પ્રદૂષિત હોય છે। પ્રશ્ન નંબર 7 છે, પાણીમાં રહેતા સજીવોના નામ શોધો અને લખો। તેમાં છે જળઘોડો, બતક, દેડકો, માછલી, સાપ, કરચલો, કાચબો અને મગર। અને અહીંયા આપણે એના નામ લખેલા છે, તો આ બધા નામ તમારે લખી દેવાના છે। મિત્રો, તમારે 3થી 12 ધોરણની સ્વ અધ્યયન પોથી, સ્વાધ્યાય સોલ્યુશન, ગાલા સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક, પ્રયોગ પોથી, અંગ્રેજી ગ્રામર, યુનિટ ટેસ્ટ કે અસાઇનમેન્ટના આઈએમપી પ્રશ્ન પેપરના સોલ્યુશનની પીડીએફ કે પીપીટી જોઈતી હોય તો એમના માટે આપણી એપ્લિકેશનની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી અને આ બધાની પીડીએફ તમે મેળવી શકો છો। તો જોઈએ મિત્રો, પ્રશ્ન નંબર 8, પ્રશ્નોના જવાબ લખો। પાણી કઈ રીતે પ્રદૂષિત થાય છે? તો પાણી ઘણી બધી રીતે પ્રદૂષિત થાય છે। નદીઓ અને તળાવોમાં લોકો કચરો, પ્લાસ્ટિક અને બોટલો ફેંકે છે ત્યારે પાણી ગંદુ બને છે। કારખાના અને ફેક્ટરીમાંથી નીકળતું રસાયણયુક્ત ગંદુ પાણી નદીમાં મળે છે, જેના કારણે પાણી વધુ પ્રદૂષિત થાય છે।
ખેડૂતોએ ખેતરમાં વાપરેલા ખાતર અને જંતુનાશકો વરસાદના પાણી સાથે વહીને નદીમાં જાય છે. ગટરનું પાણી પણ નદીમાં મિશ્રિત થાય છે અને આ બધા કારણોસર પાણી પીવા અને ઉપયોગ કરવા માટે અયોગ્ય બની જાય છે, એટલે કે યોગ્ય રહેતું નથી. બીજું, પાણીમાં ગંદકી ના ફેલાય તે માટે તમે શું કરશો? તો પાણીમાં ગંદકી ના ફેલાય તે માટે હું નદી અને તળાવમાં કચરો, પ્લાસ્ટિક અથવા ખોરાકના અવશેષો નહીં નાખું. જ્યાં પાણી હોય ત્યાં હું હંમેશા સફાઈ રાખીશ. કપડાં ધોવા, વાસણ ધોવા અથવા સ્નાન કરવા માટે નદી કે તળાવનું પાણી ગંદુ નહીં કરું. હું મારા મિત્રો અને પરિવારને પણ પાણી સાફ રાખવા માટે સમજાવીશ. આમ કરીને હું પાણી શુદ્ધ અને સ્વચ્છ રાખવામાં મદદ કરીશ. તો આ હતું મિત્ર સરસ મજાનું આપણું સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન. ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.